ફ્રી ફ્લાઇટ ટિકિટ્સ સર્વે સ્કેમ. વોટ્સએપ, ફેસબુક અને ઈમેલમાં ફરતો છે ફ્રી ફ્લાઇટ ટિકિટ્સ સર્વે સ્કેમ. શું છે આ ઠગાઈની રીત? મિત્રો, તમને જાહેરાત આવે છે કે એરલાઇન કંપનીની એનિવર્સરીની ઓફર ચાલી રહી છે. માત્ર 2 મિનિટનો સર્વે કરો, તમારું નામ, તમારો નંબર, તમારી ઉંમર આપો અને પછી 5 મિત્રોને શેર કરો અને પછી આપને કોઈ પણ પ્રકારનો એક કૂપન અથવા તો ફ્રી ગિફ્ટ મળે છે. આ પ્રકારના ક્રાઇમથી શું જોખમ છે? તમારા મોબાઈલ પરમિશન માંગે છે કે જેમાં કોન્ટેક્ટ, લોકેશન અને બેંક ઓટીપી જેવી સંવેદનશીલ માહિતી લીક થાય છે. તમારા નામ દ્વારા લોન અથવા તો સિમ પણ લઈ શકાય છે. મેલવેર ઇન્સ્ટોલ થઈ શકે છે અથવા તો મોબાઈલ હેક થવાની શક્યતાઓ સંપૂર્ણપણે વધી શકે છે. આ પ્રકારના સાયબર ક્રાઇમ સામે હવે લાગુ પડે છે ભારતીય ન્યાય સંહિતા 2023 સેક્શન 316 એટલે કે છેતરપિંડી. ભ્રમમાં મૂકી કોઈ વસ્તુ કે માહિતી કે ડેટાને મેળવવો. સેક્શન 73 ડિજિટલ છેતરપિંડી. ઇલેક્ટ્રોનિક માધ્યમથી લોકો સાથે છેતરપિંડી કરવી. સેક્શન 72 ડિજિટલ ઓળખની ચોરી. બીજાની ઓળખ અથવા તો ડેટાને અમર્યાદિત રીતે મેળવવો. જો આ પ્રકારનો ક્રાઇમ આપની સાથે થાય છે તો તરત જ 1930 ઉપર ફરિયાદ ફાઇલ કરો અથવા તો cybercrime.gov.in પર ફરિયાદ ફાઇલ કરો. આ પ્રકારના ક્રાઇમથી બચવા માટે સાયબર મિત્ર દ્વારા સુરક્ષા ટિપ્સ. ફર્સ્ટ ઇઝ ફ્રી ઓફર જેવી લિંક ઉપર ક્યારે પણ ક્લિક ના કરો. કોઈ પણ એપ્સ, વેબ પેજ તમારી માહિતી માંગે તો તરત જ તેની હોમ પેજને ચેક કરો. મોબાઈલમાં એન્ટીવાયરસ અને પરમિશન્સ મેનેજરને હંમેશા ચાલુ રાખો. એરલાઇન્સ ઓફર હોય તો તેમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ચેક કરો. લાલચ આપતી લિંક હંમેશા ખોટી હોય છે તો તેને તરત જ ડિલીટ કરો. મફત ટિકિટ મેળવવાનો લોભ તમને ધમાકેદાર ઠગાઈમાં ફેરવી શકે છે. અસલ સ્કીમ એરલાઇન્સ સાઇટ પર હોય છે, વોટ્સએપ પર નહીં. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોને જોવા માટે લાઇક અને શેર કરો અને બનો સાયબર મિત્રના ડિજિટલ રક્ષક. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.